વલસાડ તાલુકાના પાથરી ગામમાં રહેણાંક વિસ્તારની નજીક ખુલ્લી જગ્યામાં શહેરનો ગંદો કચરો ઠાલવવામાં આવતા સ્થાનિક લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર આ ગેરકાયદેસર પ્રવૃત્તિને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો તોડાઈ રહ્યો છે। પ્રાપ્ત વિગતો મુજબ પાથરી ગામમાં સંપટ પટેલ નામની વ્યક્તિ દ્વારા પોતાની માલિકીની ખુલ્લી જગ્યામાં બહારથી શહેરનો ગંદો કચરો લાવીને ઠાલવવામાં આવી રહ્યો છે। આ કચરાના ઢગલા રહેણાંક વિસ્તારની તદ્દન નજીક હોવાથી દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। આ કચરો ઠાલવવા માટે સંબંધિત તંત્રની કોઈ પણ મંજૂરી લેવામાં આવી નથી। ગ્રામ પંચાયત, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે આરોગ્ય વિભાગની કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વિના જ ગેરકાયદેસર રીતે કચરા નિકાલ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોના વિરોધ બાદ પાથરી ગ્રામ પંચાયત હરકતમાં આવી છે। પંચાયત દ્વારા સમગ્ર મામલે ગંભીરતા દાખવીને કચરો ઠાલવનાર જમીન માલિકને નોટિસ ફટકારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। રહેણાંક વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં કચરો સડવાને કારણે મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ્ય વધ્યો છે, જેના કારણે ગામમાં બીમારી અને રોગચાળો ફેલાવાની દહેશત લોકોમાં વ્યાપી છે। સ્થાનિકોનું કહેવું છે કે જો આ પ્રવૃત્તિ તાત્કાલિક અટકાવવામાં નહીં આવે તો ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે। ગ્રામજનો અને જાગૃત નાગરિકોએ વહીવટી તંત્ર પાસે માંગ કરી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ઇસમો સામે વહેલી તકે કડક પગલાં લેવામાં આવે અને આ ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ તાત્કાલિક બંધ કરાવવામાં આવે। અશોકભાઈ શીતલાભાઈ પટેલ ખાનગી તળાવ છે ભાઈનું, અને એ ડમ્પિંગ સાઇટથી કંઈક વેસ્ટ કચરો લાવે છે અને એ તળાવ પૂરવાનો છે, પણ એ કચરો એટલો બધો દુર્ગંધ મારે છે ને કે ન પૂછો વાત। અમારી પાસે એણે કોઈ જાતની પરમિશન લીધી નથી કે કોઈ બીજી જગ્યાએથી પરમિશન લીધી, એટલે હવે અમે પંચાયત તરફથી એને એક નોટિસ પર કરાવવાનું છે કે કદાચ રોગચાળો ફાટી નહીં નીકળે એના માટે, એ કદાચ ફાટી બી નીકળે એવું છે કે એટલું ખરાબ હાલતમાં છે ને એ કચરો। એ ભાઈને પૂછ્યું કે એવી કંઈ પરમિશન લીધી નથી એને, ને અમે પંચાયત તરફથી બી એને પૂરવાની કોઈ પરમિશન આપી નથી, એટલે એકદમ ગેરકાયદેસર દાદાગીરી કરે છે। કચરો કંઈક અમને એકચ્યુઅલી ખબર નથી, પણ ધરમપુર સાઈડથી લાવે છે, ડમ્પિંગ સાઈડથી કોઈ। હા ભાઈ, એટલે જ આમાં શું છે સાહેબ કે રોગચાળો ફેલીને કરવાની દશક છે જ આપણી, એટલે વહેલી તકે અમે જાણ કરીને એ કચરો બંધ કરી દે તો સારું। હા, ગામના મુખ્ય મારફતે તમે જોયો છે એ બધું કચરો પડતો જ જાય છે અંદર।